હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. તો આજે ફરીથી અમે આવી ગયા છીએ બેસલપરની અંદર નાસ્તો કરવા માટે. મન થઈ ગયું નાસ્તાનું એટલે જેકીભાઈ પાસે આવી ગયા છીએ, શિવ દાબેલીવાલા. જેકીભાઈની આજે મુલાકાત લેવાના છીએ. અગાઉના વિડીયોમાં અમે કાનાભાઈ પાણીપુરીવાલા જોઈ શકો છો તમે અહીંયા, એમની વિઝિટ કરી અને બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો. તો આજે હવે જેકીભાઈ સાથે વાતચીત કરવાની છે. ઘણા વર્ષોથી દાબેલીનું કામ ચલાવે છે, એના પપ્પા પણ દાબેલીનું જ કરતા. તો આજે આપણે એની સાથે વાત કરવાના છીએ. તો બન્યા રહેજો આ વિડીયોની અંદર. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. તો દાબેલીનો ઓર્ડર આપી દીધો છે. વાડીએ ગયા છે પર્વ એના મિત્રની વાડીએ. હવે દાબેલી લઈ જઈએ છીએ વાડીએ અને જેકીભાઈની દાબેલીનો આજે લાભ લેવાનો છે. તો જો દાબેલી બની રહી છે. ઘણા વર્ષોથી આમનું કામ છે. આસપાસના વિસ્તારની અંદર સારી એવી દાબેલીનું કામ એમનું ચાલે છે. સારું એવું વેચાણ છે. ગમે ત્યારે દેસલપરમાં પધારો ત્યારે ખાસ એમની મુલાકાત લેજો. જોરદાર કામકાજ છે. બંને ભાઈઓ ફ્રી જ ન રહેતા હોય. તો જેકીભાઈ, તમે આ વ્યવસાયની અંદર કેટલા વર્ષથી જોડાયેલા છો? સાહેબ, બાપુજીએ ચાલુ કરી હતી 1979 વર્ષ પ્લસ. ઓહો, 50 વર્ષ થશે 2 વર્ષ. હા હા. તો તમારે એનો કાર્યક્રમ ઉજવવો પડશે મોટા ભાઈએ. સરસ કામ છે. બંને ભાઈઓ ખૂબ સારી મહેનત કરે છે. એમાં ખાસ કરીને કડકનો ટેસ્ટ તો બહુ જ સારો છે. કડકનો ટેસ્ટ આજે આપણે લેવાનો છે. તો કડક એક સ્વામિનારાયણ તૈયાર કરજો ને બાકી જે પાર્સલ તમને કીધી એ પાર્સલ કરી દો. જેકીભાઈ, સવારથી આવી જાઓ તમે? સવારે 9 થી રાત્રે 9, 12 કલાકની ડ્યુટી. બરાબર. હિરેનભાઈ અને જેકીભાઈ, બરાબર ને, બંને ભાઈઓ સાથે મળીને કામ કરે છે. જોરદાર એમનું આ કામ છે. અને ઘણા બધા આસપાસના ગામડાઓમાંથી અને ખાસ કરીને બહારની તમને ગ્રાહકી સારી મળતી હશે. બિલકુલ. કેમ કે ફ્રી જ નહીં રહી શકતા હો બહુ. સારું છે, કામકાજ જૂનું છે. કસ્ટમરનો રિસ્પોન્સ સારો છે. દાબેલીમાં, ભેલમાં, કડકમાં. બરાબર. સાથે ટોસ્ટ પણ કદાચ બનાવો છો? હા. એટલે એ શું, એને મસાલા ટોસ્ટ કે? મસાલા ટોસ્ટ, દાબેલી, કડક અને ભેલ. કડક ભેલ અને ભાજીકોન. ભાજીકોન. સરસ. જો જોઈ શકો છો તમે. અને ઓર્ડર ઉપર તમે કંઈ કેક કે ઈ પણ? કેક અને પાવભાજી. કેક અને પાઉંભાજી પણ, એટલે કેકનો ઓર્ડર હોય તો એ પણ કેક પણ મંગાવી આપે છે. પાઉંભાજી પણ ઓર્ડર પર બનાવે છે. તો ખૂબ જ સારું એવું કામ છે એમનું. અને આ જે દાણા રાખ્યા છે પેકિંગમાં, એ વેચાણ માટે? સરસ. જો એ મસાલા સિંગ છે એ પણ વેચાણ માટે છે. દાબેલીનો મસાલો પણ અહીંથી મળી શકે તમને. તો દર્શક મિત્રો, ખાસ મુલાકાત લેજો હિરેનભાઈ અને જેકીભાઈની. તો બહુ સારું કામકાજ છે. આજે અમે પણ એ ટેસ્ટ એમનો લઈએ, તો કડકનો ટેસ્ટ લઈએ. તો જોઈએ કેવી કડક બને છે એ આપણે જોઈએ. આપણું પાર્સલ થઈ રહ્યું છે. 14 દાબેલીનો ઓર્ડર છે. પરવાઈના ફ્રેન્ડની વાડીએ ગયો છે. તો હવે આ દાબેલી તૈયાર થઈ ગઈ છે અને હવે બનશે આપણા માટે કડક. તો જોઈએ કડક કઈ રીતે બનાવે છે. કડકનો ટેસ્ટ જ જોરદાર છે. મજા આવી જાય. તો જોઈ શકશો હવે તમે. ટોસ્ટ પણ સારી ક્વોલિટીના છે, તમે જોઈ શકો છો. તો એમાંથી હવે બનાવી દેશે આપણને કડક. ઘણા સમયથી ઈચ્છા હતી કડક ખાવાની. ઘણા સમયથી ઈચ્છા હતી હિરેનભાઈ કડકની, પણ હવે આજે પૂરી થશે. હવે મુહૂર્ત આજે આવ્યું છે. હવે આપણે ટેસ્ટ લઈએ કડકનો. જોઈ લો, બની રહી છે અત્યારે. હમણાં જ રેડી થઈ જશે એટલે આપણે જોઈએ. ટમેટા, દાબેલીનો મસાલો, ટોસ, દાણા, કાંદા જોઈશે નહીં, સ્વામિનારાયણ પ્યોર જોઈશે, ચટણી મીઠી. ટેસ્ટમાં બેસ્ટ એવી કડક તૈયાર થઈ રહી છે. તમે જોઈ શકશો. હવે જોઈ શકો છો કડક બની રહી છે. રેડી થઈ ગઈ છે.
વિડીયોના અંતિમ ચરણમાં હવે આપણે જેકીભાઈની જે વાત કરતા હતા એ આપણી વચ્ચે આવી ગયા છે. તો આપણે બસ હવે અહીંયાથી રજા લઈએ. જેકીભાઈ ખૂબ મજા આવી, હિરેનભાઈ સાથે વાતચીત કરી, બહુ મજા આવી ગઈ. તમે પણ મળી ગયા તો મજા આવી ગઈ છે. તો બસ વળી મુલાકાત લેતા રહેશું. આવજો સર. ઓકે, થેન્ક યુ.